તો અમદાવાદમાં વિજયાદશમીના તહેવારની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। વહેલી સવારથી જ ફરસાણની દુકાનોમાં લોકોની લાંબી લાઈનો જોવા મળી। દશેરાના દિવસે ફાફડા જલેબી ખાવા માટે લોકો ઉમટી પડ્યા છે। ફાફડા જલેબી ખાવા તે એક પરંપરા છે। દેશી ઘીમાં બનેલી જલેબીઓએ પોતાના મહેક પ્રસરાવી છે। તો દશેરા નિમિત્તે ગુજરાતભરમાં કરોડો રૂપિયાના ફાફડા જલેબી ખવાતા હોય છે। आज देशभर में विजयादशमी तहेवार की धामधूमथी उजवणी थई रही है, त्यारे गुजरात में आ तहेवार अनोखी रीते उजवाय छे। कारण के लोग आ तहेवार की उजवणी फाफड़ा जलेबी खाईने करे छे अने तेनो केटलो क्रेज छे तेनो अंदाज आ लांबी लाइन जोईने आवी शके छे। कारण के वहेली सवारथी ज अमदावादीओ शहर में जुदी जुदी आवेली फरसाणनी दुकाने फाफड़ा ने जलेबी खरीदवा माटे रिश्ताना जाने के उमटी पड्या छे अने लोकोनी आ मांग ने पहोंची वळवा माटे आप जोई शको छो फरसाणना वेपारीओ द्वारा विशेष तैयारीओ आजना दिवस माटे करवामां आवती होय छे। सामान्य दिवसोमां एकल दोकल कारीगरो होय तेनी सामे आजे विशेष वळतर आपीने पण मेहनताणुं आपीने कारीगरोने बहारथी बोलाववामां आवे छे अने एक करता वधारे जे कारीगरो छे ते अहींया सतत फाफड़ा बनावी रह्या छे। आवी ज रीते जलेबी पण एटला ज मोटा प्रमाणमां बनी रही छे जे अंदरथी बनी अने बहारनी तरफ आवी रही छे। आप जोई शको छो फाफड़ा जलेबी अने वणेला गांठिया लोको पोतानी मरजी मुजबनी खरीदी करी रह्या छे अने आना माटे केटलो समय लाइनमां ऊभું રહેવું પડે તો પણ તેમને ચિંતા નથી। તે ગઈકાલે પરિસ્થિતિ એવી હતી કે કોઈ આગોતરી તૈયારી નથી, પરંતુ આજે ગ્રાહકોની લાંબી કતારો છે। આપણે અહીંયાના વેપારી સાથે વાત કરીએ। વાલજી કાકા, આજની પરિસ્થિતિ ગઈકાલની સરખામણીમાં કેટલી છે? ના, ગઈકાલે પણ સારું હતું ને આજે પણ બહુ સારું છે। અમને વાતાવરણ વરસાદનો થોડોક ડર હતો, પણ વરસાદનો ડર ભગવાન દયાથી 2 દિવસ નીકળી ગયો છે। શું ભાવે લોકો ખરીદી કરી રહ્યા છે? ફાફડા છે 760 રૂપિયા, જલેબી 860 રૂપિયા। કેટલી તૈયારી આના માટે કરવી પડતી હોય છે? એ આવજો 10 તાવડી હાલે છે ફૂલ। કારીગરો ખાસ બોલાવવા પડે બહારથી? કારીગર બધા રાજસ્થાનથી આજે બોલાવી છે અમે, અને કારીગર ઊંચા ભાવ લે છે અને રાજસ્થાનથી બધા આવે છે કારીગર। તો ગુજરાતની એક અનોખી પરંપરા છે કે દશેરાના તહેવારની ઉજવણી તો ફાફડા અને જલેબી ખાઈને જ કરવાની હોય છે અને તેના જ ભાગરૂપે લોકો વહેલી સવારથી હજી પણ કતારબદ્ધ આ ખરીદી માટે ઊભેલા જોઈ શકાય છે। કેમેરા પર્સન અમિત મકવાણા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।